બધાને ગમે, ટેસ્ટફુલ હોવી જોઈએ અને એટ્રેક્ટિવ હોવી જોઈએ. તો આજની વાનગી રોટલીના ગોટા એ ટેસ્ટફુલ પણ છે, એટ્રેક્ટિવ પણ છે અને ઇનોવેટિવ પણ છે. હોપ સો કે બધું ગમશે. ચોક્કસ. અને સામગ્રી શું લઈએ છીએ બીજી રોટલી સિવાય? ચણાનો લોટ, ઘઉંનો કકરો લોટ, કાંદા, કોથમીર, ફુદીનો અને રોટલી મસાલો. અચ્છા. અને ફટાફટ તમે શીખવાડી દો એટલે ફટાફટ બધા શીખી લે અને આજે ને આજે વધેલી રોટલીઓને પાર પાડી દે. 100% એવું જ થશે. સ્ટાર્ટ કરીએ. એક બાઉલ લઈએ. અમે 4 રોટલીનો ભૂકો કરેલો છે. હાથેથી જ એને ભૂકો કરી દીધો? હા, હાથેથી જ કર્યો છે. થોડી વાર ખુલ્લી રહેવા દીધી હતી અને પછી ભૂકો કર્યો. એકદમ ફ્રેશ હોય તો ભૂકો થવામાં એ થાય, પણ સવારની સાંજ હોય તો થોડી કોરી તો પડી જ ગઈ હોય, એટલે પછી એનો ભૂકો કરી દીધો. આમાં દહીં 1 કે 2 દિવસ વાસી દહીં લેવાનું, એટલે ખટાશ થોડી હોવી જોઈએ. બહુ ફ્રેશ દહીં હોય તો ખટાશ ના હોય તો મજા નથી આવતી. ગોટા ખાવાની એ ટેસ્ટફુલ નથી થતા, ખટ મીઠા જે જોઈએ એ નથી થતા, એટલે થોડું ખટાશ હોય દહીંમાં એ વધારે સારું. દહીં લઈને એને પલાળી દઈએ છીએ. લગભગ 1 બાઉલ જેટલું દહીં જશે અંદર. પાણીનો ઉપયોગ ઓછો અને દહીં વધારે હોય તો સોફ્ટ બી થાય. આ પલાળીને 5-1 મિનિટ રહેવા દેવું. હવે એક બાઉલમાં આપણે મસાલો તૈયાર કરીશું. અડધો બાઉલ જેટલો ઘઉંનો કકરો લોટ લઈએ છીએ. એની અંદર 2 ચમચી તેલ લઈશું. એ બી ગેસ ઓન કરી દેજો, તેલ ગરમ થતું થાય. એની સાથે 1 બાઉલ ચણાનો લોટ લઈએ. એની સાથે 1 ડુંગળી ઝીણી સુધારેલી. એની સાથે લગભગ 2 ટેબલસ્પૂન જેટલી કોથમીર, 2 ટેબલસ્પૂન ફુદીનો, 2 ટેબલસ્પૂન જેટલું લીલા મરચા, આદુ ને લસણની પેસ્ટ લઈએ છીએ. હવે એની અંદર આખા ધાણા, વલિયારી અને મરી ત્રણેય વસ્તુ અડધી ચમચી લીધી હતી અને એને અધકચરી ખાંડી લીધી છે. એ આપણે લઈએ છીએ. 2 થી 3 ચમચી જેટલી ખાંડ લઈશું. ચપટી ખાવાનો સોડા, સ્વાદ અનુસાર મીઠું. રોટલીમાં ઓલરેડી મીઠું હોય છે એટલે આના ભાગનું જ આપણે મીઠું લઈએ છીએ અત્યારે. અને 5 ચમચી હળદર. હવે આ જે રોટલી દહીંમાં પલાળી હતી એ એની અંદર મિક્સ કરી દઈએ. મિક્સ કરીને પછી જરૂર પૂરતું પાણી લઈશું. આ ગોટા માટેનું બેઝિક મિશ્રણ રેડી થઈ ગયું છે. નોર્મલ ગોટાનું ખીરું હોય એ પ્રમાણે જ આપણે ખીરું અત્યારે તૈયાર કરીશું. કન્સિસ્ટન્સી પણ એટલી જ રાખીએ. મને લાગે છે આજે જે થઈ રહ્યું છે કે ટેસ્ટ આખો ચેન્જ થઈ જાય છે અને ખરેખર શું લેફ્ટ ઓવર એડ કર્યું છે એ નથી ખ્યાલ આવતો. તો લેફ્ટ ઓવર માંથી જ્યારે બનાવીએ કશું ત્યારે આ જ વાતનો સૌથી વધારે ખ્યાલ રાખવો પડતો હશે. સાચી વસ્તુ છે કે પહેલા પણ મેં એ જ કીધું તને કે જ્યારે બી આપણે વાનગી સિલેક્ટ કરીએ બનાવવા માટે તો એવું વિચારવાનું કે એક તો ટેસ્ટી હોવી જોઈએ અને વસ્તુ એવી બનાવો કે કોઈને ખ્યાલ ના આવે કે આપણે શું લીધું છે. કોઈને એવું હવે બહારના ગેસ્ટ આવ્યા હોય તમે આ ગોટા ઉતારો તો કોઈને ખ્યાલ ના આવે કે તમે રોટલીમાંથી ગોટા તૈયાર કર્યા છે. મિશ્રણ તૈયાર છે. હવે આપણે ગોટા ઉતારીશું. નાના કરીએ છીએ. નાના મોટા જે આપણા ઘરમાં ગમતું હોય એ રીતે સાઈઝમાં કોઈ વાંધો નથી. ગોલ્ડન કલરના તળીશું.
નોર્મલી જે રીતે ગોટાનો કલર જે આવતો હોય છે એ જ રીતે. ઘણા બધા બ્રાઉન થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી દેખાય છે ને. ગેસ બંધ કરી દે. ગોટા તળાઈ ગયા છે અને સર્વ કરીએ. રોટલીના ગોટા તૈયાર છે. લુક વાઇઝ કોઈ એ કહી ના શકે કે આપણે રોટલીમાંથી બનાવ્યા છે. ગોટાની સાથે અત્યારે સોસ સર્વ કર્યું છે, લીલી ચટણી સાથે અથવા ચા અથવા કોફી અથવા કોઈ બી ડ્રિંક સાથે સર્વ કરી શકાય. તો રેડી છે રોટલીના ગોટા.